નમસ્કાર. તો અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત પાસે મુલાકાત કરવા આવ્યા છીએ. તો એ ભાઈનું આપણે નામ, ઠામ, ગામ, મોબાઈલ નંબર જાણીએ. તમારું નામ? મારું નામ છે ભાલિયા રામજીભાઈ મનુભાઈ. મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 7698226892. હા. આ ગામ? ગામ નાના ખોટવડા. અમારી પંચરત્ન હાઈસ્કૂલની બાજુમાં જ આ વાડી છે. આપણે હાઈસ્કૂલ દેખાડી ગયો ને, ખોટવડા ગામની નજીક જ છે, હાઈવે રોડ ઉપર. તો આની અંદર તમે એવી તો શું વસ્તુ વાપરી છે કે તમારો કપાસ અત્યારે આવો લીલો કાસ હેમાળા રેખો દેખાય છે? મેં આની અંદર આયુર્વેદિક હાવ નોર્મલ આપણે કહેવાય ને કે બિનઝેરી દવા બધી. બિનઝેરી? હા, બિનઝેરી. અત્યારે પ્રકૃતિને કોઈ ઓલું થતું નથી એવી દવાનો મેં ઉપયોગ કર્યો છે. જેવી કે આ છે બીઓ 99 અને સ્ટીમ રીચ. આ બે બોટલ છે. હાવ આયુર્વેદિક અને દેશી દવા છે. આનો મેં પહેલી વખત નોર્મલ મેં આપણે ઓલી મોનોકોટો ને એનો છંટકાવ કર્યો એટલે મને એવું લાગ્યું કે એનું રિઝલ્ટ નથી આવતું. એટલે પછી મેં વિપુલભાઈ સરવૈયાને વાત કરી કે વિપુલભાઈ મારે દવા મંગાવી છે અને કપાસમાં રિઝલ્ટ મારે નથી આવતું. પછી એને કીધું અને મંગાવી આપી. આ બોટલ હું લાવ્યો છું. લાવી અને આની ઉપર મેં 2 છંટકાવ કર્યા છે. પહેલા છંટકાવમાં 5 દિવસ થયા એટલે મને રિઝલ્ટ દેખાણું. એટલે તરત 5 દિવસ પછી બીજો છંટકાવ કર્યો. અત્યારે જો મારો કપાસ આ છે. નકર મારો કપાસમાં નતો ફાલ કે કાંઈ નહોતું ને નોર્મલી હાવ હતા. અત્યારે આ દવાથી રિઝલ્ટ આવ્યું. આ દવા 1 નંબર છે. આ દવાથી મારા કપાસ જાતોય નથી, લીલો થયો છે, ફાલ પકડ્યો છે, ઊંચાઈ, હાઈટ બધી રીતે. અને આ દવા વાપર્યામાં પછી બીજું કોઈ ખાતર કે કોઈ બીજું કોઈ વસ્તુનો મેં ઉપયોગ નથી કર્યો આ દવા સિવાય. આ આયુર્વેદિક દવા હાવ. હવે આ વસ્તુ અમુક ખેડૂતને તમે શું સજેસ્ટ કરવા માંગો? હું તો એ જ કહેવા માંગુ છું કે જો આ મળતી હોય, આ 5 રૂપિયા મોંઘી પડે એનો સવાલ નથી, પણ એની સામે રિઝલ્ટ આપે છે, ફાલમાં વધારો આપે છે, ગુણવત્તા વધારે છે, આવકમાં વધારો આપે છે. અને બીજું કે આ દવાનો છંટકાવ કર્યા પછી નથી ખાતર નાખવું પડતું કે કોઈ વસ્તુ નથી કરવી પડતી. આમાં A to Z બધું આવી જાય, બધું આવી જાય છે. પણ આ 2 બોટલ આવે છે. આ એક આવે છે 25 ml નાખવાની ને આ એક આવે છે 5 ml નાખવાની. આ ખડ બાળવા માટે 5 ml માં કોઈ પણ દવાની આરે આ નાખીએ તોય હાલે. અને બાકી કપાસમાં રિઝલ્ટ આપે 1 નંબર બધું. મારે આ કપાસ હાવ ઓલામાં હતો એમાંથી જો અત્યારે ઊભો થઈ ગયો ને 1 નંબર કપાસ થઈ ગયો અને જાતોય નથી મારો કપાસ. અત્યારે ખેડૂતના કપાસ ઊભા હુકાઈ જાય છે. અને તમારે કપાસમાં હજી ક્યાંય એક છોડવો નહીં, મારે એક છોડવોય નથી હુકાતો. એનું કારણ છે આ દવા. આ દવાના મેં 2 છંટકાવ કર્યા ને એટલે મારો કપાસ જે પીળાશ પડતો હતો, પાછું પડતું હતું, એ બધું વહી ગયો ને અત્યારે ફાલમાં અને કોળપમાં આવી ગયો. આ 2 દવાનો જ ઉપયોગ કર્યો. તમારી ઘોડે આગળ ખેડૂત આવી રીતની દવા સારી વાપરે તો સારું પડે એ લોકોને, બધા લોકોને. હા, થોડુંક પેમેન્ટ મોંઘું પડે એની કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની સામે રિઝલ્ટ આપે છે, ફાયદો આપે છે, બધી રીતે પાક બસી જાય. પાક બસે જાય એટલે ખેડૂતના ઘરમાં એક આવક વધે ને એમ. ઓલું તો આપણે ખર્ચો કરીએ છીએ, ખર્ચો કરીએ ને છતાંય કઈ મળતું નથી, નિષ્ફળ વયો જાય. એટલે ખેડૂત ભાવે ન મળે અને પાકે ન મળે અને ખર્ચા વધી જાય. આ 8 દિવસ પહેલા મારો કપાસ ખાલી એટલે જ હતો, પણ આ 2 છંટકાવની માલ પર જો અત્યારે મારો કપાસ આ છે. અત્યારે માથોડી ઢગ થઈ ગયો. એ જો આ 2 દવા છાંટી, બીજી કોઈ દવાનો મેં ઉપયોગ નથી કર્યો. આ 2 દવાનો જ રિઝલ્ટ સરસ છે. થેન્ક યુ, ધન્યવાદ.